જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમી, જે આ વખતે 23 એપ્રિલના દિવસે આવે છે। ગંગા સપ્તમી એટલે ગંગાજીની ઉત્પત્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ તિથિ મા ગંગાને સમર્પિત છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તથા કોમેન્ટમાં જય ગંગા મૈયા લખવાનું ભૂલતા નહીં। વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમીને ગંગા સપ્તમી એટલે કે ગંગાજીની ઉત્પત્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ તિથિ પર ગંગા દેવીનો પૃથ્વી પર પ્રાગટ્ય માનવામાં આવે છે। આ દિવસે અત્યંત પવિત્ર અને શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્ત્વ વર્ણવવામાં આવ્યું છે। હવે આપણે તેમની ઉત્પત્તિ કથા, વ્રત મહિમા, વિધાન અને મહત્ત્વ વિગતે જોઈશું। ગંગા સપ્તમીનો મહિમા જોઈએ તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગંગા સ્નાન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે, પિતૃઓને તૃપ્તિ અને મોક્ષ મળે છે। ગંગાજળનું સ્પર્શ પણ પવિત્ર બનાવે છે। આ દિવસે કરેલ દાન અને જપનું ફળ અનેક ગણું મળે છે। સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં ગંગાના મહિમાનું વિશેષ વર્ણન બતાવવામાં આવ્યું છે। ગંગા સપ્તમી વ્રત વિધાન જોઈએ તો સવારની વિધિ આ પ્રમાણે છે। વહેલી સવારે ઉઠીને સ્નાન કરી, શક્ય હોય તો નદી કે તળાવમાં સ્નાન કરવું અથવા તો ઘરે ગંગાજળ નાવાના પાણીમાં મિક્સ કરીને તમે સ્નાન કરી શકો છો। ગંગાજળ ન હોય તો તમે મનમાં મા ગંગાને યાદ કરીને પણ સ્નાન કરી શકો છો। ગંગા ગંગા નામનો જપ કરતા જવું, હર હર ગંગે હર હર ગંગે બોલવાનું છે। પૂજન વિધિ જોઈએ તો ગંગા દેવીનું ચિત્ર અથવા કલશ સ્થાપિત કરો, ફૂલ, ફળ, ધૂપ, દીપ, અક્ષતથી પૂજા કરો અને ગંગાજળ અર્પણ કરો। જપ અને પાઠ વિશે જોઈએ તો આજના દિવસે ઓમ ગંગાએ નમઃ મંત્રનો 108 વાર જપ કરવો જોઈએ, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે। ગંગા સ્તોત્ર અથવા ગંગાજીની વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ। ગરીબોને અન્ન, વસ્ત્ર, જળદાન કરી, ખાસ કરીને જળથી ભરેલો કલશ દાન કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। ગંગા સપ્તમીનું મહત્ત્વ જોઈએ તો આ દિવસ ગંગાજીની પ્રાગટ્ય તિથિ છે। ગંગા માત્ર નદી નહીં પરંતુ મોક્ષદાયી માતા માનવામાં આવે છે। ગંગાજળને અમૃત સમાન ગણવામાં આવે છે। ગંગા ભક્તને શુદ્ધ, શાંતિ અને મુક્તિ આપે છે। માન્યતા છે કે જે ભક્ત આ દિવસે શ્રદ્ધાથી વ્રત કરે છે તેને સર્વ પાપોથી મુક્તિ અને અંતે મોક્ષ મળે છે। આજના દિવસે મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત જોઈએ તો આ દિવસે સાત્વિક આહાર લેવો જોઈએ, ક્રોધ, ઝઘડો, અસત્યથી દૂર રહેવું, ગંગા માતાનું અપમાન થાય તેવું કાંઈ પણ કાર્ય કરવું નહીં। હવે આપણે સાંભળીશું ગંગાજીની વ્રત કથા। પ્રાચીન સમયમાં રાજા સગરના 60,000 પુત્રો હતા। એક વખત તેમણે યજ્ઞ કર્યો, જેમાં યજ્ઞનો અશ્વ ગુમ થઈ ગયો। તેને શોધતા તેઓ કપિલ મુનિના આશ્રમ સુધી પહોંચી ગયા। અજ્ઞાનવશ તેઓએ કપિલ મુનિ પર આરોપ મૂક્યો, જેના કારણે મુનિ ક્રોધિત થયા અને તેમના તપોબળથી બધા જ પુત્રોને તેમણે ભસ્મ કરી દીધા। પછી રાજા ભગીરથ એ પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે કઠોર તપ કર્યું। તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ગંગા દેવી પૃથ્વી પર આવવા તૈયાર થયા, પરંતુ ગંગાના પ્રચંડ પ્રવાહને સહન કરવું એ પૃથ્વી માટે અશક્ય હતું। તેથી ભગવાન શિવે પોતાની જટામાં ગંગાને ધારણ કરી, જે કથા આપણે સાંભળી જ છે। ધીમે ધીમે પૃથ્વી પર તેને પ્રવાહિત કરી મહાદેવે। આ રીતે ગંગા પૃથ્વી પર અવિરત થયા અને રાજા સગરના પુત્રોને મુક્તિ મળી। તેથી આ દિવસને ગંગા સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે। આજના દિવસે આ કથા સાંભળવાથી જીવનમાં આવતા તમામ કષ્ટો, બાધાઓ, વિઘ્નોનું નિવારણ થઈ સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે। ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહી અને માં લક્ષ્મીજી તથા માં ગંગાજીની અને મહાદેવની કૃપા પ્રાપ્તિ થાય છે। હવે આપણે સાંભળીએ માં ગંગા માતાની સુંદર સ્તુતિ। હે ગંગા દેવી, ત્રિલોકમાં પવિત્રા ફેલાવનારી, તમારા જળથી બધા પાપોનો નાશ થાય છે। હે ભગીરથ પ્રિયા, કૃપા કરીને અમારું જીવન શુદ્ધ બનાવો, અમારા દુઃખ અને કષ્ટો દૂર કરો। હે જગત જનની ગંગે, તમારા ચરણોમાં અમારો નમન સ્વીકારો। હે પાપ નાશિની, અમને ભક્તિ, શાંતિ અને મોક્ષનો માર્ગ બતાવો। જય ગંગે મૈયા, હર હર ગંગે હર હર ગંગે।
આજના દિવસે ગંગાજીનો મંત્ર છે ઓમ ગંગાએ નમઃ. આ મંત્રને તમે 108 વાર બોલી શકો છો. બીજો એક શક્તિશાળી મંત્ર જોઈએ તો ઓમ શ્રી ગંગે નમઃ પાપનાશિની સ્વાહા. બીજો એક પણ મંત્ર છે દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલ તરંગે. આ મંત્રની પણ તમે એક માળા કરશો તો તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને બરકત માં ગંગાજીની દયાથી રહેશે અને તમારું જીવન પણ માં ગંગાના જળ જેવું પવિત્ર બનશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં હર હર ગંગે લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.